નહીતર ઘણાને એમ થાય કે અહીંયા મવારે ને વાઘનગરમાં પ્રોગ્રામ ને મોડો કેમ ગુડાણો. અને અમુક બેઠા બેઠા કહેતા મારા દીકરા થાય ને મોડા આવે, જેને કાંઈ કામ નતો એ આણે આ કર્યું ને તોય બેઠા બેઠા કહેતા ત્યાંકલી ગોબો ઉપાડ્યો લાગે. એક ગામ હોય ને 5 પાર્ટી એવી બેઠી હોય અને એ જરૂરી છે. એ ખાળકુવા છે. તમે ગમે એવડો બંગલો બનાવો તમારે એ બનાવવું જ પડે, નહીતર તમારું ખરાબ બગાડ ક્યાં નાખો. એટલે એવા વધારે બને તો ચોખ્ખાઈ સારી થાય સમાજમાં. પણ આવું રૂડું જ્યારે આયોજન, મને ભાઈ 2 વાર મળવા આવ્યા. જોકે અહીંયા અવારનવાર આ ખોરડે આવવાનું થાય, પ્રોગ્રામ વગર આવવાનું થાય. પ્રોગ્રામ ઘણા કર્યા. તો એક આવતા આનંદ થાય એવું જે આ ઘર. અને એમાંય મને વાત કરી કે અમને મહાદેવ દાદાએ મુહૂર્ત આપ્યું છે. મેં કીધું તો હવે મારું ભેગા ભેગ મુહૂર્ત લખી જ નાખો સાહેબ, કારણ કે અમુક મંડપમાં અમારે બોલવું નહીં, અમારે પોતાનો ગૌરવ હોય છે સાહેબ. કથા તો કથા જ છે, ભાગવત કથા ભાગવત કથા છે. વ્યવસ્થા નાની મોટી હોઈ શકે, કથા નાની મોટી ન હોઈ શકે. પણ એનાથી આગળ કહું સાહેબ, ઓપરેશન બધા કરતા હોય પણ અમુક ડૉક્ટરના હાથમાં અમૃત હોય છે, એમ કથા બધા વાંચતા હોય છે. તમે બંદૂકનો સાહેબ કાર્ટિસ કોઈના હાથમાં લઈને આમ ઘા કરો તો કોઈને લોહી ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે તો માણસના કાળજા સુધી પહોંચી શકે. એમ કેવી વ્યક્તિના મુખમાંથી ભાગવતના શબ્દો નીકળે છે તો માણસના હૃદય સુધી પહોંચે છે. જેણે શાસ્ત્રો ઉપર વેદ ઉપર જેણે પીએચડી કર્યા હોય એવી વ્યક્તિ આ યુગમાં મળવી એ બહુ અઘરી છે. અને એ આપણને મહાદેવ પ્રસાદ દાદા મળ્યા છે. એ આપણા માટે ને આવનારી પેઢી માટે અને ભારતની સંસ્કૃતિ માટે સાહેબ કહેવાય ગયું. ભારતની સંસ્કૃતિ માટેના આ બધા વાહકો છે. આવા 5 હાથ નીકળી જાય ભારતમાંથી તો વાહ વધે હું. બાકી તો બધું પબ્લિક મોબાઈલમાં જ પીડ્યું છે. અમને આવું કેમ કીધું ને અમારા ધર્મ વિશે કેમ બોલ્યા ને પાછા એ વિરોધ કરવાવાળા હરામ બરોબર એની સઠ્ઠીમાં કોઈ ઘરે દીવો કર્યો હોય તો વાત કહું. દાદા બેઠા એટલે બહુ મારે બીજી વાત ન કરાય. પણ ભાગવતમાં 3 કથા ભાગવત. એક ધંધુકારી હાટું છે, એક મહારાજ પરીક્ષિત માટે છે, એક નારદજી કહે છે જીવતા સાંભળે આહિર સાહેબ એને મોક્ષ મળે, અને ગુજરી ગયા પછી કોઈ વાહે ભાગવત કરે અને વાહે ભાગવત થઈ જાય, મર્યા પછી સાંભળીએ તોય મોક્ષ મળે. એટલે હું પગે લાગીને કહું તમારે કોઈને ટાઈમ ન હોય તો અત્યારે દિવસે સાંભળતા નહીં, મર્યા પછી છોકરા કરશે, કારણ કે હવે વ્યવસ્થા થઈ ગઈ. તો ખોટું અત્યારે આપણે પાસે ટાઈમ હોય ન હોય, કોકના બાપની પંચાયતું કરીએ આપણે નેટ નિરાયતે ન, પછી મર્યા પછી છોકરા વાહ કરવાના જ છે. તો તેથી ખોબો ઉપાડ લેવો. ધંધુકારી જેવા તો નથી જ આપણે, તોય જો એ ગૌકર્ણ મહારાજ એની કથા કે એના માટે કરે તો એને મોક્ષ મળી જતી હોય. તો આપણે તો વધી વધીને 2 પંપ દવાના સાટ્યા હોય, વધારે પાપ આપણે કાંઈ કર્યા ન હોય. એથી વધારે 2 પાપ કપાસમાં 2 પાણીના પંપ નાખ્યા હોય, એથી વધારે લાઇટના આકડિયા એમણે ઝીક્યા હોય, 4ના કનેક્શનમાં 20-20ની મોટરું નાખીને પાછા હું કે ભાવ નતો આવતો. પાણી જ હરામનું પાયું, આમાં ભાવ આવે ક્યાંથી તારો? આવું ભાઈ કોઈ તમને સારું લાગે તો સાંભળજો, નકર રામ રામ. આપણે પાણી જ સરકારને અને લાઇટની ચોરી કરીને પાઈને પછી કે આપણો ભાવ ન થાવ. 2 પગમાં ગોઠણે વાવ હોય પણ સબસિડી મળતી હોય તો આપણે 8 માળ ચડી જાય છે. જ્યાં સુધી મારા તમારા ભાગવત એ શીખવે છે કે તમારી અંદર પોતાની રીતે ઊભું થવાની તાકાત નહીં હોય તો ઈશ્વર તમારી સામે નહીં જોવે. તમે કેટલું બીજાનું ધ્યાન રાખો છો, તમે કેટલાનું અભિરે ભરો છો. દાદા આપણા 3 ભગવાન, અને એમાંય પાયામાં આ કથા થઈ છે ને. રાજેશ ક્યાં ગયો? ભાણિયા આપણા ઘરની માવુનો મોટો ફાળો હોય, નગર કાંઈ ન થાય. એની કરતાં હાલો મુંબઈ ફરી આવીએ તો ગોબો ઉપડી જાય ડો. આવ કોઈ પણ જગ્યાએ સાહેબ દાદા મને ગમે એ કોઈ પણ મહાન ક્યારે હોય, પછી કોઈ પણ હોય. મોટા બાપુ ભોળાનાથ કેમ નથી? અત્યારે હું ઓલો બોલ્યો ને કે અત્યારે કોઈ ભાગવત ન સાંભળતા, એ ટુકડો ટેસ્ટથી ફરે.
જુઓ માયાભાઈ ના પડે એટલે મારે કયકની માફી માગવાની. પણ હવે એનો અર્થ હવે કહેતો હોવ એ પાછો વાહેરી જાય. એ પેલા કહી જ દઉં, તમે જીવતા સાંભળો ને ભર્યા પછી સાંભળો, મોક્ષ મળવાનો છે ફાઇનલ. પણ બેમાં ફરક એટલો છે, જો જીવતા સાંભળો તો આવા ભાણિયા આયોજન કરે, આવા ગાડલા માથે પંખા, એ બપોરે પ્રસાદ અને દાદાને લાઈવ સાંભળવા મળે અને ટેસડો મળે. મર્યા પછી સાંભળશો તો વાહડાની કાતળીમાં બેસવાનું આવશે. હવે નિર્ણય કરજો કે તમારે ક્યાં બેહીને કથા સાંભળવી છે. કાતળીમાં હલવાઈને સાંભળવી છે. પછી ઘણી બાઈ વાતો કરે, અમે કથા કરી તે વાહડાની કાતળીઓ ફાટી ગયું, ફાટી જાય ને હમાતા નહોતા ડોહામાં, કોણીએ આવ્યા હતા. જીવતા સાંભળી લ્યો, મર્યા પછી કાંઈ નહીં થાય. જીવતા વ્યક્તિને સ્વીકારી લેવો. જીવતા બાપુજીને એટલા બધા લાડ લડાવો જેથી કરીને આપણે એને પછી ખોટા વખાણ, ઘણાને તો એડિટિંગ કરીને બાપાને માળા, કોકના બાપનો હાથ ન્યા લગાડે, નગર હોય સાફીવાળો હાથ, એ ઉડાડી અને માળાવાળો હાથ નાખે ને આપણે એને ઘીરે જઈ ન્યા લઈ જાય. અમારા દાદા આમ માળા હેઠી ન મોકતા, દાદો કે દીકરા આડો કાસ નકર આ માળાએ તને જ ઉપાડ લો. મારે તમને દાંત કઢાવવા, કલાક દોઢ કલાક તમારી લેવી છે, પણ બેવડા વાળી દેવા છે. કારણ કે નવા દિવસોમાં મળ્યા છો, છોકરા હોઈ ગયા બધા, બસ તો નિરાચે બે મારીમાં આવું ન હુવે કહેજો, હું હાલરડું ગાઈ નાખી. આ ઢબુડિયા કેવા ભાગશાળી છે. આ વડીલો બેઠા, પૂછો સાહેબ કેટલા કેટલા વરહના થયા ત્યારે માઇન્ડ ભાગવત સાંભળવા મળતું હતું. એને બદલે ભાણા તારા પ્રતાપે આવા બાળકો ભાગવત કથાઓ સાંભળે છે. આનાથી બીજો આનંદ કયો છે? દર વર્ષે કંઈક કરો આવું, દર વર્ષે કંઈક કરો. કેટલા પ્રસાદ લેશે, કેટલા આવું સાંભળશે. મૂળ વાત, પાયામાં સાહેબ શક્તિ છે. આપણા ત્રણ દેવ, હાલો આને આપણી વાત જવાઈ ગયું. આપણા ત્રણ ભગવાન લઈએ, આપણા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્માજીનું કાર્ય શું છે? સર્જન કરવું. તો ઘરે કોણ છે? ભગવતી સરસ્વતી બેઠા છે. જેના ઘરે સરસ્વતી જેવા મીઠા બોલા બેઠા હોય ને એનો પતિદેવ કાંઈક સર્જન કરી શકે. નગર ઘરે આવ્યા ભેગા કેમ ફોન નહોતા ઉપાડતા ને ક્યાં મીર્યા થાન, વાડિયા દાડિયા કેટલા હતા ને તમે ત્યાં શું કરતા થાન? ના ભાઈ, હું તો જાહેર વાળતો હતો બાપા, કાંઈ બીજું નહોતું. એ વડકા હોય ત્યાં સર્જન ન થાય. બીજા જ આપણા ભગવાન વિષ્ણુ એ શું કરે છે? જગતનું પોષણ કરે છે, જગતનું ભરણ પોષણ કરે. એ ભરણ પોષણ બીજાનું કોણ કરી શકે? ઘરે જગદંબા મહાલક્ષ્મી બેઠી હોય, ચિંતા કરતા નહીં, હું ચાર હાથે બેઠી જાય. એ બીજાનું ભરણ પોષણ કરીએ કે બાકી કપડાં ધોવામાં ખિસ્સામાં 500ની નોટ રહી ગઈ હોય, ધોતા ધોતા ખેંચી લે અને આપણે કે એમાં પૈસા અમને એમાં કંઈ ન ખબર હોય, ધ્યાન રાખવું જોઈએ, એ તો ધોકાવાઈ ગયું હોય. લે, ત્યાં સર્જન ન થાય, ત્યાં વિસર્જન થાય. અને એવા જ આપણા ત્રીજા દેવ ભગવાન, આપણો ભોળિયો નાથ, એ રુદ્ર છે. એ રુદ્ર ક્યારે બની શકે? કે એની ઘેરે ભવાની બેઠી છે. કે તમે શુંભ નિશુંભને વરદાન આપ્યો છે, તમે ઈસાસુર મહિષાસુરને વરદાન આપ્યા છે, તમે હવે કાંઈ નહીં કરો, બેસી જાઓ, ધ્યાનમાં લાવો હવે ત્રિશુલ મારી પાસે. તો એ મહાકાલી પણ બની શકે અને ચામુંડાઈ બની શકે અને ચંડમુંડનો પણ નાશ કરી શકે. એના પતિ રુદ્ર બની શકે. આ તો વાત વાતમાં તમે બારા નીકળતા નહીં, પીધેલા આટા બહુ મારે છે. કહેવાનો અર્થ એમ, ઘરે પણ જ્યારે કાર્ય થાય ત્યારે આખા ઘરનો એક મત થતો હોય છે અને આખું ઘર એમ કહેતો હોય કે નહીં, આ વખતે આપણે કરવું જ છે. અને મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે વાઘમસિંહ સાહેબ ખાલી પરિવાર ભેગો થઈ અને ભાગવત બેસાડવાનો વિચાર કરે ને ત્યાં જ પિતૃને મોક્ષ મળી ગયો હોય છે. ભલામણા ખાલી ભાગવત શબ્દ જ્યાં પરિવાર એક નિર્ણય કરે ત્યાં જ એને મોક્ષ મળી જતો હોય છે. એટલે આજનો આનંદ મારા પાસે એવો છે સાહેબ કે મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે. બહુ સરસ જાહેરાત છે. અહીંયા જે કાંઈ રકમ આવશે એ અમે કોઈ કલાકાર તો નથી લઈ જવાના, પણ
હોડા ખોડિયાર ગૌશાળા અને શાંતિરામ બાપુનો આશ્રમ મોર સુપણા આ બે જગ્યાએ અડધું અડધું આપી દેવામાં આવશે, એટલે જેને મોજ આવે એવી આવવા દેજો. नील चले न जले नलिया अंधकार हटात करे धर्म पर अब नया सर्व भरिया अजमन टुटण कुंवर आलण सोईतानी रत आ भरिया मन सोईतानी रत आ भरिया मन सोईतानी रत ना भरिया ए मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन ए धोकड़वा અહીંયા આગળ આવ્યું ને ત્યારે ઢોકળવાથી આવે ને દૂરથી ઘા કર દે માલે બાપુ શ્રાવણીય સારાય જરાય જારાય ગીત ગારાય કામિની પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામિની વગાડે ને દાદા ત્યારે ટોન વગાડે એ લગન ગીત છે વગાડતો પેલા ફેરાનું ગીત છે સમજે ને ગીત
તો ગાવજો ને આ પહેલો ફેરો પહેલે ફેરે બે માણા ભેગા થાવ ત્યારે આ સંકલ્પ કરી લેવાનો तेरे मेरे होठों पे मीठे मीठे गीत मित्र